શિક્ષક મિત્રોને પણ આપણને જગાડવાનું કામ કર્યું છે, એમના માટે પણ એક તાળી પાડતો. શૈલેષ મહારાજ પણ આપણા આદિવાસી માટે સતત મહેનત કરે છે, એમના માટે પણ આપણે એક તાળી પાડીને વાત કરી. આ છોકરી છે એ આપણી લક્ષ્મી માતા છે, એટલે ખરેખર આપણે મેં મારે ઘેરથી 2-3 લગ્ન 1.5 રૂપિયામાં મેં દેજ નથી લીધું એટલે હું નબળો નથી થઈ ગયો, અને જેને દેજ લીધું એ માલદાર નથી થઈ ગયો. જો ખરેખર આપણી છોકરીનો પૈસો પાપનો પૈસો, આપણે ખરેખર ઘણા એમ કે હું મારી છોકરીના જાતે આવું કે હું 5 લાખ રૂપિયા લેવાનો, બીજો કે હું 7 લાખ રૂપિયા લેવાનો, પણ આ પાપનો પૈસો કોઈ દિવસ ટકતો નથી. આપણી જોડે પટેલિયા સમાજ પણ રહેશે. મારા ગામમાં 500 ગુરુ છે, અમુક આખું ગામ બાળ્યા છે. તો અમારે અમુક લગ્નમાં કઈના તૂટફૂટ થઈ જાય, પણ પેલા 500 ગુરુ છે એ આખા ગામના કોઈ નહીં જાય તો હજી બધાને ફોન કરીને બધા ફળિયે ફરીને જમવા બોલાવે. અમારે ત્યાં લગ્ન છે, 1.5 રૂપિયો લે તો બી એ આખા ગામને જમવા બોલાવે. તો એમને કેવી રીતે પોહાય? જો આપણી છોકરી આપણે વેચવાનું કામ ખરેખર નહીં કરવું જોઈએ. આપણને પટેલિયા સમાજને 1.5 રૂપિયામાં પોસાતું હોય તો આ તો તમને 1,21,000 રૂપિયા દેશ આપવાનું નથી. 1 બી પણ નહીં લેવા જોઈએ. 1,21,000નું ઘેરથી આપવું જોઈએ. છોકરી આપણી પાસે જમીનનો ભાગ પણ નથી લેતી. છોકરી આપણી પાસે આલે એ વસ્તુને રાજી થઈને લઈને જતી રહે. બીજા નંબરમાં આપણી છોકરી જો એનો મા બાપ બીમાર થાય તો એને ખાલી એને ખબર મળવી જોઈએ. છોકરીને ખબર મળે એટલે તૈયારીમાં એ તઈ રોટલો જ નહીં ખાય. મારા બાપાને હું બીમારી છે જ્યાં સુધી પૂગે નહીં ત્યાં સુધી એના બાપાની ચિંતા કરીને ચા પણ નહીં પીવે. છોકરો તમે કાઠિયાવાડમાંથી આવે તો બારિયામાં આવીને દારૂ પીને અહીં એ ભલે મરલો પડ્યો પણ પેલો ત્યાં નહીં જાય. મારા ગામના 2 દાખલા એવા છે, મારા જ ગામના દાખલા છે સાહેબ. એનો બાપો હું શમશાનમાં લીધી જાય, છોકરીઓ ઊંધિયો પડે અને પેલો દારૂ પીને ટાંકી પી ગયો, ઢાંકણું નહીં દીધું એના બાપાને. આ જીવતો દાખતો આપણું છોકરીઓના દેશ માટે આવા પક્ષો ભેગા કરીએ, આવા ભાષણો કરીએ, એમાં આપણું નીચું દેખાય. આપણું છોકરીનું મોલ કરીએ કહેવાય, આપણું વેચી ખાય. એટલે આપણે જ્યાં ત્યાંથી સવાર આ વસ્તુને આપણે બિલકુલ બાકાત કરી અને આપણો સમાજ બને ત્યાં સુધી કોઈને ખર્ચો નહીં થતો હોય. ખર્ચા પેટે 1,80,000 લખ્યા છે, બે તો વાંધો નહીં, પણ જો ખરેખર 1.5 રૂપિયા પણ દેશ નહીં લેવું જોઈએ, કંકુમાં ચોરી આપવી જોઈએ. હવે મારી આ ઘાટા ઉપરના તમામ માણસો આપણા આદિવાસી ભાઈઓને હું આહવાન કરું છું. આ ભેટ વતી પણ હું બધાના ખૂબ ખૂબ આભાર માનું છું.